ક્ષત્રિય સંકલન સમિતિ ફરી થઈ સક્રિય। બીજેપી સંગઠનમાં રાજપૂત ક્ષત્રિય સમાજને સ્થાન આપવા માંગ કરવામાં આવી છે। પ્રદેશ સંગઠનમાં 3 કે 4 ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂકની માંગ કરવામાં આવી છે। સમિતિએ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ક્ષત્રિય વસ્તીનું પ્રભુત્વ હોવાની રજૂઆત, જિલ્લા અને શહેરમાં ક્ષત્રિય સમાજને સ્થાન આપવાની માંગ કરવામાં આવી છે। વિધવા બહેનોને માત્ર 1250નું વેતન મળે એ મુદ્દે પણ રજૂઆત કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોની સાથે રહેવું તે હવે નક્કી કરીશું, તૃપ્તિબાનું કહેવું છે। ગત સપ્તાહે 4 અને 5 જાન્યુઆરીએ ઝાખણ ખાતે રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું। ચિંતન શિબિરમાં શૈક્ષણિક, સામાજિક, સમાજના પ્રશ્નો વિશે પર ચર્ચાઓ થઈ હતી અને અગાઉના પ્રશ્નો, અસ્મિતા આંદોલન વખતના પણ પ્રશ્નોની પણ ચર્ચાઓ થઈ હતી। એના અનુસંધાનમાં એવું નક્કી થયું કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન નવરચનાનું કામ ચાલી રહ્યું હોય, એના માટે આપણે રજૂઆત કરવી, ક્ષત્રિય સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે। અને એના અનુસંધાનમાં અમે 2 દિવસ પહેલાં પક્ષ પ્રમુખને, મહામંત્રીશ્રીને પત્રો દ્વારા રજૂઆત કરી અને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બંગલે આ મુદ્દાની રજૂઆત કરવા માટે મુલાકાત કરી હતી। અને એની સાથે સાથે અમારા જે જૂના પ્રશ્નો હતા એની પણ વાત થઈ હતી। અસ્મિતા આંદોલનને કારણે ક્ષત્રિય સમાજના નાના મોટા એવા થોડી તકલીફો થતી હતી, પ્રશ્નો ઉઠતા હતા, નાના મોટા ધંધાવાળા, નોકરીવાળા બિનજરૂરી પરેશાનીઓ થતી હતી, એ બધું અટકે એ પણ અમારો મુદ્દો હતો। આજ રોજ ગાંધીનગર ખાતે સીએમ સાથે સંકલન સમિતિની કોર કમિટીના સદસ્યો સાથે અમે સીએમ સાથે મુલાકાત કરી, જેમાં મુખ્ય મુદ્દાઓ કાકા સાહેબે વાત કરી। એ સિવાય પણ એ બાબતે ચર્ચા થઈ કે અમારી પાસે સામાજિક કાર્યકર તરીકે જે કોઈ મુદ્દા ગ્રાઉન્ડ લેવલના આવતા હોય છે આંદોલન પછી, કારણ કે આપણે ખ્યાલ છે કે જે રીતે આંદોલન બને ત્યાં સુધી શિસ્તસભર ચાલ્યું છે, છતાં પણ કોઈ પાર્ટી તરફથી કે નેતાઓ તરફથી અથવા કોઈ કાર્યકરો તરફથી પણ સમાજને અવગણના થતી હોય, સમાજને અન્યાય થતો હોય, વ્યક્તિગત પરેશાની પણ કનડગત પણ ચાલતી હોય એવા અમને રિપોર્ટ મળતા હોય છે, જેની માટે ખાસ અમે આજે સીએમ સાથે રજૂઆત પણ કરીને એમને પણ કીધું કે આપના પણ આવા ધ્યાનમાં કોઈ મુદ્દા આવતા હોય તો આપની ફરજ છે આ માટે આપ ખાસ ધ્યાન આપો। અને એ સિવાય સંગઠન મુદ્દે પણ ચર્ચાઓ થઈ। વિધવા પેન્શનનું વધારે અમે ભાર મૂકીને પણ એમાં અમે ફરીથી રજૂઆત કરી કે બને એટલું જલ્દી ત્વરિત આમાં એની પર નિર્ણય લે। એ સિવાય ઈડબ્લ્યુએસના પણ અમુક મુદ્દાઓ હતા, સ્થાનિક ઘણા બધા મુદ્દાઓ પર આજે ખુલ્લા દિલથી ચર્ચાઓ થઈ અને માનનીય સીએમ સાહેબે પણ એક અમને પોઝિટિવ એમના તરફથી રિપ્લાય આપ્યો અને ફરી અમે જે કોઈ મુદ્દા આજે લઈને ગયા હતા, એક સંગઠનના કોર કમિટીના મુખ્ય સદસ્યો હતા, પણ હવે અમારા પ્રશ્નો છે એ ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો છે, એટલે પોર્ટલ તરફથી પણ અમે સમાજ પાસેથી એમના કોઈ વ્યક્તિગત પ્રશ્નો હોય, સામાજિક સંસ્થાઓના પ્રશ્નો હોય, એ બધા પણ અમે લેશું। અને એની પછી એક અમારી જે મુખ્ય બધી જ સંસ્થાઓના જે પ્રમુખો છે, જેમ આંદોલન ચાલુ થયું ત્યારે બધા જ સંસ્થાના પ્રમુખો હાજર રહી અને નિર્ણય લીધો હતો, એ જ રીતે ફરી બધા જ સદસ્યો, બધી સંસ્થાના પ્રમુખ મળી અને જે કંઈ હવે બીજા મુદ્દાઓ પણ જો સરકારમાં રજૂઆત કરવાની થશે તો એની માટે અમે આગળ કામ કરીશું।